નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માસ્ટરમાઇન્ડ એજ્યુએપ ઓનલાઈન ક્લાસીસ. ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં ખૂબ જ અગત્યના પોર્શન અને ઘણા બધા પૂછાતા પ્રશ્નો, જેમાં આપણે કયા ટોપિકમાં કેવા પ્રકારના MCQ પૂછાઈ શકે તે અંગે થોડી જાણકારી મેળવી. આપને ઉદ્ભવતા તમામ પ્રશ્નો માટે 9601409876 પર અવશ્ય મેસેજ કરશો, જેથી કરી અને આપણે પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકીએ. ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં આગળ જોઈએ, VPD ખૂબ જ અગત્યનું ટોપિક અને વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ. બાળકોમાં જે 6 ઘાતક રોગ આપણે કહીએ એવા જે વેક્સિનથી અટકાવી શકાય, રસીકરણથી અટકાવી શકાય તેવા રોગ કે જેને વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ કહેવાય. VPD ફૂલ ફોર્મ યાદ રાખજો, VPD વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ. VPDમાં સમાવેશ થાય ટ્યુબરક્લોસિસ, પોલિયો, ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, હિપેટાઇટિસ બી, મિઝલ્સ, જાપાનીઝ એન્કેફેલાઇટિસ, રોટાવાયરસ. તો આ તમામ પ્રકારના જે ડિઝીઝ છે તે VPD કહેવાય, વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ કહેવાય. જોતા જાય વારાફરતી તો ટ્યુબરક્લોસિસ જોઈએ તો બાળક્ષય કહેવાય. ડિપ્થેરિયા તો આપણને ખ્યાલ છે કે થોડું વર્ણન આપણે કરતા જઈએ કે TB તો BCG થી આપણે પ્રિવેન્ટ કરી શકીએ. વધુ પડતું આપણે પહેલામાં જોશું કોમ્યુનિકેબલ ડિઝીઝમાં TB કેનાથી થાય તો માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલાઈ નામના બેસિલસથી થાય. TBમાં કયો ટેસ્ટ કરવામાં આવે તો મોન્ટોક ટેસ્ટ કરવામાં આવે. TBમાં કઈ વેક્સિન આપવામાં આવે તો BCG વેક્સિન આપવામાં આવે, બરાબર. ડિપ્થેરિયા તો ડિપ્થેરિયા કઈ જગ્યાએ થાય તો ગળામાં થાય, બરાબર. ડિપ્થેરિયા કયા બેસિલસથી થાય તો KLB કહેવાય, ક્લેબલોફ્લસ બેસિલાઈ અથવા તો કોર્ની બેક્ટેરિયા. તો ડિપ્થેરિયામાં કેવું ગળું જોવા મળે તો બુલનેક કહેવાય, બુલનેક જોવા મળે. ત્યાર પછી મોટી ઉધરસ જેને પર્ટુસિસ કહેવાય, શાના વડે થાય તો બાર્ડોટેલા પર્ટુસિસ નામના બેક્ટેરિયા વડે થાય, બાર્ડોટેલા પર્ટુસિસ, બરાબર. તો આવું યાદ રાખવાનું છે. મોટી ઉધરસ એ 2 વર્ષ સુધી 3 વર્ષ સુધી ચાન્સ રહે, પછી આપણે DTP કાઢી નાખીએ. DPT છે એ પહેલા બુસ્ટર ડોઝમાં, બીજા બુસ્ટર ડોઝમાં, પછી છેલ્લા બુસ્ટર ડોઝમાં માત્ર DT ડિપ્થેરિયા અને ટીટેનસ જ આપવામાં આવે. ધનુર એટલે કે ટીટેનસ, તો ટીટેનસમાં કઈ રસી આપવામાં આવે? TD આપવામાં આવે, ટીટેનસ એડલ્ટ ડિપ્થેરિયા આપવામાં આવે. ટીટેનસ કેનેથી થાય તો ક્લોસ્ટ્રીડિયમ ટીટેની નામના બેક્ટેરિયાથી ટીટેનસ થાય, બરાબર. કેવા બેક્ટેરિયા હોય તો એ હોય એનોરોબિક, જે હવાની ગેરહાજરીમાં જીવી શકતા હોય એવા. આ શું છે તો એની કહેવાય સ્ટીફનેસ ઓફ જોઈન્ટ, બરાબર. તો આ રીતે આપણે બધા જ વારાફરતી જોતા જવાના છે. હિપેટાઇટિસ બી તો કમળો, હિપેટાઇટિસ બી વેક્સિન જન્મ સમયે આપવાની, ત્યાર પછી પેન્ટાવેલેન્ટ. ઓરી મિઝલ્સ, એમાં અગત્યનું સાઇન આપણે જોવાનું છે કોપ્લેક્સ સ્પોટ. તો અંદરના ભાગમાં, મોંના અંદરના ભાગમાં ત્રિકોણાકાર ચાંદુ થાય જેને કોપ્લેક્સ સ્પોટ કહેવાય. અવારનવાર પૂછાતો જે પ્રશ્ન પૂછાઈ શકે એવું જ આપણે અહીંયા ચર્ચા કરીએ, લાંબુ લિટરેચર આપણે જોતા નથી, બરાબર. તો મિઝલ્સ વેક્સિન આપવામાં આવે, 9મા મહિને આપવામાં આવે, 16મા મહિને આપવામાં આવે. જાપાનીઝ એન્કેફેલાઇટિસ આપણા વેક્સિનેશન શેડ્યુલમાં છે નહીં. થોડું ઘણું જોઈએ આપણે IMNCI એટલે કે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ન્યુનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ વિશે. તો ફૂલ ફોર્મ આપણને આવડવું જોઈએ.
ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ. તાલીમ અને કાર્યક્રમ છે એ આરોગ્ય પરિવાર કલ્યાણ, વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ મારફતે તૈયાર કરવામાં આવેલ છે, જેમાં આરોગ્યના તમામ કર્મચારી અને આરોગ્યના તમામ જે ટીમ છે કે આશા વર્કર, આંગણવાડી વર્કરથી શરૂ કરી અને અધિકારીઓ સુધી નવજાત અવસ્થામાં અને બાળપણની માંદગીમાં સર્વાંગી સારવાર માટેની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો મુખ્ય હેતુ IMR એટલે કે બાળ મૃત્યુદર ઘટાડવા માટેનો છે. આ કાર્યક્રમમાં કેટલી ઉંમરના સુધીના બાળકોને આવરી લેવામાં આવે તો 2 ગ્રુપ પડે, જન્મથી 59 દિવસ અને 2 માસથી 5 વર્ષ સુધી, એવી રીતે 2 ગ્રુપમાં બાળકોને વહેંચવામાં આવે. 5 વર્ષ સુધીમાં બાળકોમાં થતા ન્યુમોનિયા, ડાયેરિયા, મેલેરિયા, કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શન, પછી સ્કિન ઇન્ફેક્શન હોય, અમ્બિલિકલ ઇન્ફેક્શન હોય કે ઓરલ થ્રસ હોય, ખવડાવવામાં અને ધવડાવવામાં પડતી તકલીફો, માલન્યુટ્રિશન, લો બર્થ વેઇટ, બધી જ પ્રકારની સારવાર આપી અને IMR ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવે. સામાન્ય રીતે 2 માસથી નીચેના બાળક તથા 2 માસથી 5 વર્ષ સુધીના બાળકમાં માંદગીના કારણો હોય તો જન્મથી 2 માસમાં પ્રોલોંગ લેબર, એમનિયોટિક ફ્લુઇડ ગળી જવું, જન્મજાત ખોડખાપણ હોય, જન્મ સમયે બાળક રડી ન શકતું હોય, શ્વાસમાં તકલીફ હોય, અધૂરા માસે જન્મેલ હોય, બ્રેસ્ટ ફીડિંગ લેવામાં એટલે કે ધાવવામાં તકલીફ હોય, ખૂબ જ ઓછું વજન, કોઈ પણ પ્રકારનો ચેપ, ઇન્ફેક્શન, જોન્ડિસ, ડાયેરિયા, મેલેરિયા અને ઇન્ફેક્શિયસ ડિઝીઝ, ગંભીર જીવાણુજન્ય ચેપ હોય તો આ બાળકોમાં થતા મૃત્યુના કારણ છે. અને દરેક કારણ આપણે યોગ્ય સારવાર અને યોગ્ય સમયે સારવાર આપવાથી નિવારી શકીએ. IMNCI જે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ છે એ જે ટ્રેનિંગ છે એને 2 ભાગમાં વહેંચવામાં આવેલ છે. એક નાના બાળકો કે જે જન્મથી 2 માસ એટલે કે જન્મથી 59 દિવસ સુધીના હોય, આપણે આગળ ચર્ચા કરી એમ. બીજું માંદા બાળકો જે 2 માસથી 5 વર્ષ સુધી એટલે કે 2 માસથી 59 માસ સુધીના બાળકો હોય. તો અહીં નાના બાળકો અને માંદા બાળકો એવું કીધું કે નાના બાળકો છે એ નાના બાળકો માંદા હોય તોય ભલે અને માંદા ન હોય તોય ભલે, તો પણ IMNCIમાં એની તમામ પ્રકારની તપાસ કરવી જરૂરી છે. જ્યારે 2 માસથી 5 વર્ષ સુધીના બાળકો માંદા હોય એવા બાળકોની આપણે તપાસ કરવાની થાય છે. IMNCIમાં બાળકની સ્થિતિ મુજબ એટલે કે તંદુરસ્તીના સ્ટેજ મુજબ એની કલર કોડ આપવામાં આવે. ખૂબ જ અગત્યનું છે, યાદ રાખજો. અને એમના માટેની જે પુસ્તિકા હોય એને કહેવાય આલેખ પુસ્તિકા. આલેખ બુકમાં આ એક મોડ્યુલર ટ્રેનિંગ, મોડ્યુલર ટ્રીટમેન્ટ આપવાની એક પદ્ધતિ છે, જેમાં કોઈ પણ વસ્તુ આપણે જોયા વગર આપવાની નથી. બાળકનો ચિહ્નો લક્ષણો જોવાના હોય એટલે કે લક્ષણો જોવાના હોય, એની આધારે વર્ગીકરણ એટલે કે ડાયગ્નોસિસ કરવું હોય તો પણ આપણે બુક્સમાંથી જોઈને કરવાનું થાય. તો એના માટે આવે આલેખ પુસ્તિકા. તો આલેખ પુસ્તિકાના કલર ઉપરથી આપણને ખ્યાલ આવે કે કયા પ્રકારની સ્થિતિ બાળકની હોય તો કોણ સારવાર કરશે. તો પેલું આવ્યું રેડ કલર એટલે કે લાલ કલર, અતિ ગંભીર માંદગી દર્શાવે. જ્યારે બાળક અતિ ગંભીર માંદગી હોય તો આવા બાળકની સારવાર માત્ર ને માત્ર ડોક્ટર મારફતે કરવામાં આવે. આવા બાળકને નજીકની હોસ્પિટલમાં રિફર કરવામાં આવે. તો રેડ કલર મીન્સ ડોક્ટરનો કલર, અને એ કલરમાં બાળકને રિફર કરવાનું અને ડોક્ટર દ્વારા સ્પેશિયલ સારવાર આપવાની. યલો કલર પીળી માંદગી દર્શાવતું બાળક છે એ બાળક
આરોગ્ય વર્કર, એએનએમ, આંગણવાડી વર્કર, આશા વર્કર મારફતે ઘરે દવાના ઉપયોગ દ્વારા એટલે કે આલેખ પુસ્તિકામાં દર્શાવેલ દવાના ઉપયોગ દ્વારા બાળકને ઘરે સારવાર આપી અને સાજું કરશે. તો પીળો કલર છે એ આરોગ્ય વર્કરનો કલર છે, જેમાં આપણે સારવાર આપી અને બાળકને સાજું કરવાનું થાય અને જરૂર પડે તો ઉપર મોકલી દેવાનું થાય અને પછી સારું થઈ જાય તો પછી માતાને ઘર ઉપયોગી સારવાર કરી અને એ રીતે લીલા કલરમાં, તો આ રીતે યલો કલર છે એ વર્કરનો, આરોગ્ય વર્કર કાર્યકર એટલે હેલ્થ એમ્પ્લોયનો કલર ગણાય. ત્યાર પછી IMNCIનો ત્રીજો કલર અને એ છે ગ્રીન, લીલો કલર. લીલા કલરમાં આવતા બાળકો જે માંદગી દર્શાવે તેની સારવાર ઘરગથ્થુ સાર સંભાળથી એટલે કે માતા મારફતે કરવામાં આવે, જેમાં આપણે માતાને સલાહ આપવાની છે અને ઘરગથ્થુ ઉપચાર વડે સારવાર આપવાની છે. આ સમય દરમિયાન જો બાળકમાં કોઈ તકલીફ જોવા મળે તો તેને આરોગ્ય વર્કર એટલે કે પીળા કલરમાં એને રિફર કરવું જોઈએ. તો ખૂબ અગત્યના 3 કલર યાદ રાખજો. લાલ કલર બાળક રિફર કરવું હોય, ડેન્જર હોય, ગંભીર હોય તો લાલ. પીળું માંદગી દર્શાવે, 5 દિવસ સુધી આરોગ્ય વર્કર સારવાર આપે. ગ્રીન કલર માતા ઘરગથ્થુ સારવાર આપી અને બાળકને સાજું કરે. ઝડપી શ્વાસોશ્વાસ કોને કહેવાય? ઘણી વખત પૂછાતો પ્રશ્ન છે કે 2 માસથી નાનું બાળક હોય તો 1 મિનિટમાં 60 કે તેથી વધુ શ્વાસોશ્વાસ હોય તો એને ઝડપી શ્વાસોશ્વાસ કહેવાય. 2 મહિનાથી નાના બાળકમાં 60 કે તેથી વધુ 60 હોય તો પણ ઝડપી કહેવાય અને 60 કે એનાથી વધુ હોય તો પણ ઝડપી કહી શકાય. યાદ રાખજો. 2 મહિનાથી 12 માસના બાળકમાં 1 મિનિટમાં 50 કે તેથી વધુ શ્વાસોશ્વાસ હોય તો એને ઝડપી કહેવાય. 2 માસથી 12 મહિના 1 મિનિટમાં 50 કે તેથી વધુ 50 હોય કે પછી 51, 52, 53, 54, 55 એટલે કે 50 થી વધુ હોય તો ઝડપી કહી શકાય. 12 મહિનાથી 5 વર્ષના બાળક 1 મિનિટમાં 40 કે તેથી વધુ શ્વાસોશ્વાસ હોય તો એને ઝડપી શ્વાસોશ્વાસ કહેવાય. તો ઝડપી શ્વાસોશ્વાસની 3 કેટેગરી આપણે પાડી. જન્મથી 2 માસ, 2 માસથી 1 વર્ષ અને 1 વર્ષથી 5 વર્ષ. જન્મથી 2 માસ 60 કે તેથી વધુ, 2 મહિનાથી 1 વર્ષ 50 કે તેથી વધુ, 1 વર્ષથી 5 વર્ષ 40 કે તેથી વધુ હોય તો ઝડપી શ્વાસોશ્વાસ કહેવાય. એક વસ્તુ સાથે સાથે એ પણ યાદ રાખવાની છે કે જ્યારે બાળકના શ્વાસોશ્વાસ ઝડપી હોય તમે ગણો, તમે જન્મથી 2 મહિનાના બાળકના શ્વાસોશ્વાસ ગણ્યા અને 62 એટલે કે 62 આવ્યા તો એનો મતલબ એવો થયો કે ઝડપી શ્વાસોશ્વાસ છે. તો ઝડપી શ્વાસોશ્વાસની જજ કરવા માટે ક્યારેય એક વખત શ્વાસોશ્વાસ ગણવાના થતા નથી, એક વખત રેસ્પિરેશન ગણવાના થતા નથી. એની 2 વખત રેસ્પિરેશન ગણો અને બીજી વખત જો ઝડપી આવે તો જ એની ઝડપી ગણવા જોઈએ. એટલે શ્વાસોશ્વાસ જ્યારે ઝડપી હોય ત્યારે હંમેશા 2 વખત ગણવા જોઈએ, શ્વાસોશ્વાસની ગણતરી કરવી જોઈએ. આ પણ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી નાના બાળકમાં જોવા મળતા ડાયરિયા, મોટા ભાગે રોટા વાયરસના લીધે થતા હોય ડાયરિયા. ડાયરિયાની આપણે વ્યાખ્યા કરીએ તો ડાયરિયા એટલે કોઈ ઝાડામાં ફેરફાર થયો હોય, એના ગુણધર્મમાં ફેરફાર થયો હોય. નોર્મલી બાળક જેટલી વાર બ્રેસ્ટ ફીડિંગ લે એટલી વાર ઝાડા કરતું હોય એવી ટેવ હોય, વારંવાર ચરક પરક કરતું હોય એવી ટેવ હોય.
પણ આ સ્ટૂલ છે એ વોટરી એટલે પાણી જેવો ન હોય, એના ગુણધર્મમાં કાંઈ ફેરફાર ન થયેલો હોય કે વાસ ન આવતી હોય તો એને ઝાડા કહેવાય નહીં. હંમેશ કરતા ઝાડામાં ફેરફાર હોય, વધુ વખત થતા હોય, પાણી જેવા હોય તો જ આપણે એને ઝાડાની બીમારી એવું કહી શકાય. આપણે કારણો જાણીએ: કોન્ટામિનેટેડ ફૂડ અને વોટર, માલન્યુટ્રિશન, ફૂડ પોઈઝનિંગ, યુઝ ઓફ ડર્ટી યુટેન્સિલ એટલે ગંદા વાસણનો ઉપયોગ, અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન. નાના બાળકોમાં થતા ઝાડા મોટા ભાગે રોટા વાયરસના લીધે થતા હોય છે, આવું ખાસ યાદ રાખવાનું છે. લેક ઓફ પર્સનલ હાઇજીન, શારીરિક સ્વચ્છતાનો અભાવ હોય તો ઝાડા થાય. તો આ હતા કેટલાક કોઝિસ ઓફ ડાયરિયા. ડાયરિયા એના ડિહાઇડ્રેશનના લેવલના આધારે એમના પ્રકાર પાડવામાં આવે. ડાયરિયામાં ડિહાઇડ્રેશનનું લેવલ કેટલું છે એ પ્રમાણે ઝાડાના પ્રકાર પડે. ડાયરિયા સાથે અતિશય નિર્જલન એટલે કે ડાયરિયા વિથ સિવિયર ડિહાઇડ્રેશન. ડાયરિયા સાથે સાધારણ નિર્જલન એટલે કે ડાયરિયા વિથ માઇલ્ડ ડિહાઇડ્રેશન. અને ડાયરિયા સાથે નિર્જલન ન હોય, ખાલી ઝાડા હોય પણ ડિહાઇડ્રેશન ન હોય, ડાયરિયા વિથ નો ડિહાઇડ્રેશન. તો આ 3 ભાગમાં ડાયરિયાનું ડિસ્ટ્રીબ્યુશન થાય. ઘણી વખત સખત અને સતત ઝાડા હોય, એક્યુટ અને પરસિસ્ટન્ટ ડાયરિયા હોય, અને ઘણી વખત મરડો એટલે કે ડાયરિયામાં જે ડાયરિયા સાથે બ્લડ એટલે કે બ્લીડિંગ પણ થતું હોય તો એને સખત મરડો કહી શકાય, ડિસેન્ટ્રી કહી શકાય. અહીં ફિગર બતાવી છે, એને કેવી રીતે પિંચ કરવી સ્કિનને ઝાડામાં ચામડી મૂળ સ્થિતિમાં પાછી આવે એ જોવા માટે. એક ઝાડાનું લક્ષણ જોવા માટે કે ચામડી પર કરચલી પડેલ છે અને કરચલી પડેલ છે તો કેટલી સેકન્ડમાં પરત આવે છે એ જોવા માટેનું અહીં કેવી રીતે પિંચ કરવું, ચીમટો ભરવો એનું દ્રશ્ય બતાવેલ છે. અને 2 સેકન્ડ માટે ચીમટો ભરવાનો છે. આપણે 2001, 2002 એવું બોલીએ એટલે પ્રોબેબલી 2 સેકન્ડ થતી હોય અને પિંચ ઓફ સ્કિન છોડી દેવાની છે. જોવાનું છે કે ચામડી કેટલી ઝડપથી કેટલી ધીમે ધીમે પાછી આવે છે. એક અગત્યની વસ્તુ આ પણ યાદ રાખવાની છે કે બાળકને જ્યારે ORS આપવાનું હોય ત્યારે હંમેશા પહેલી પ્રાયોરિટી એના ઉંમર મુજબ નહીં પણ એના વજન મુજબ આપવું જોઈએ, જેથી કરી અને ORSની ફોર્મ્યુલા બાળકને જે કંઈ ફ્લુઇડ જવું જોઈએ એ યોગ્ય માત્રામાં જાય. તો જ્યારે બાળકનું આપણી પાસે વજન હોય તો આપણે કેટલું એને ORS આપશું તો એની જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરવાનું હોય તો બાળકના વજન ગુણ્યા 75 એટલું ml ORS આપવાનું. અહીં 10 કિલોગ્રામ વજનનું બાળક હોય તો 10 × 75 = 750 ml, તો 750 ml આશરે આપવું જોઈએ. તો આ રીતે એક આપણે યાદ રાખવાનું છે કે વજન ગુણ્યા 75 બરાબર જેટલા જવાબ આવે એટલા ml આપણે આપવાનું હોય છે. અવારનવાર પૂછાતો પ્રશ્ન અને WHO ની ફોર્મ્યુલા મુજબનું ORS તો આપણને આવડવું જ જોઈએ બરાબર. તો એ ORSની ફોર્મ્યુલા કંઈક આ રીતે હોય. એમાં કન્ટેન હોય સોડિયમ ક્લોરાઇડ બરાબર. સોડિયમ ક્લોરાઇડ 2.6 ગ્રામ, પોટેશિયમ ક્લોરાઇડ 1.5 ગ્રામ, સોડિયમ સાઇટ્રેટ 2.9 ગ્રામ, ગ્લુકોઝ એનહાઇડ્રેટ 13.5 ગ્રામ. ટોટલ ORS નું વજન થાય 20.5 ગ્રામ. તો યાદ રાખવાનું છે. ઘણી વખત એવી રીતે ક્વેશ્ચન પૂછાય કે ORSમાં નીચેના પૈકી કયું કન્ટેન હોતું નથી, તો એમાં આપણને કોઈ પણ પૂછે પોટેશિયમ પરમેંગેનેટ એવી રીતે પૂછે તો આપણને એ કન્ટેન હોતું નથી, એ રીતે આપણે કહી શકાય.
નેક્સ્ટ છે વર્મ્સ. તો વર્મ્સ આપણે યાદ રાખવાના છે. એમાં મેઇન 4 વર્મ્સ છે: થ્રેડ વર્મ, રાઉન્ડ વર્મ, હુક વર્મ અને ટેપ વર્મ. વર્મ્સની ટ્રીટમેન્ટમાં જે ટેબ્લેટ વપરાય એ ટેબ્લેટ આપણને અવારનવાર પૂછતા હોય. તો વર્મ્સની ટ્રીટમેન્ટમાં ટેબ્લેટ આલ્બેન્ડાઝોલ, ટેબ્લેટ મેબેન્ડાઝોલ, ઘણી વખત પિપ્રાઝિન એવું પણ આવે. અત્યારની રિસન્ટ જે ટેબ્લેટ છે એ એવરમેક્ટિન આલ્બેન્ડાઝોલ. એવરમેક્ટિન આલ્બેન્ડાઝોલ એ રિસન્ટ ટ્રીટમેન્ટ છે. તો આ પણ યાદ રાખજો. થોડા પ્રશ્નો લઈએ આપણે અને આપણું અહીં સેશન પૂરું કરીએ. તો ઝાડા સાથે નિર્જલન હોય તેવા કેસમાં શાના વડે સારવાર આપવામાં આવે? ઝાડા સાથે નિર્જલન મીન્સ ડાયરિયા વિથ ડિહાઇડ્રેશન. તો એવા કેસમાં ORS વડે સારવાર આપવામાં આવે, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. જો પડીકું હોય, પેકેટ હોય તો આપણે એને ઓરલ રિહાઇડ્રેશન સોલ્ટ કહેશું. એમાં આપણે પાણી નાખીને સોલ્યુશન બનાવશું તો ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન કહેશું. બાળકને પીવા માટે આપીએ તો એને આપણે કહેશું ORT, ઓરલ રિહાઇડ્રેશન થેરાપી. અને આ જ વસ્તુ જો આપણે ઘરે બનાવીશું તો એને આપણે કહેશું HAF, હોમ અવેલેબલ ફ્લુઇડ. તો આ ચાર વસ્તુ યાદ રાખવાની છે. આગળનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી પૈકી કયું કન્ટેન ORS માં હોતું નથી? હમણાં જ આપણે ચર્ચા કરી અને પ્રશ્ન પૂછાયેલો છે. A સોડિયમ બાયકાર્બોનેટ, B સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ અને સોડિયમ સાઇટ્રેટ. તો અહીં સાચો જવાબ આવે સોડિયમ બાયકાર્બોનેટ. 3 માસના બાળકને 50 ml ORS ની જરૂરિયાત હોય તો કેટલું ORS પાવડર વાપરશો? આ પણ પૂછાયેલો પ્રશ્ન છે. 5 ચમચી, અડધું પેકેટ, પોણું પેકેટ કે પૂરું પેકેટ? તો અહીં સાચો જવાબ આવે પૂરું પેકેટ. 50 ml બનાવવું હોય, 10 ml બનાવવું હોય કે 1 લીટરમાં બનાવવું હોય, હંમેશા પૂરું પેકેટ વાપરો. તો જ એની સાંદ્રતા રહે, તો જ એનું કન્ટેન, તો જ એ બરાબર એની જે ફોર્મ્યુલા છે એ જળવાય. તો કોઈ પણ આપણને એમ પૂછે કે 50 ml ની જરૂર હોય તો શા માટે પૂરું પેકેટ બગાડવું જોઈએ? તો એવું નહીં, ગમે તેટલી જરૂર હોય હંમેશા 1 લીટર પાણીમાં 1 પેકેટ નાખીને જ ORS બનાવવું જોઈએ. 24 કલાકમાં જ વાપરી નાખવું જોઈએ. પાણી ગરમ નહીં, ચોખ્ખું પાણી હોવું જોઈએ. તો આ ORS બનાવતી વખતે સૌપ્રથમ ORS નો પાવડર, ORS પેકેટ હાથમાં લેવાનું, ORS પેકેટની તપાસ કરવાની, કોઈ ગાંગડી નથી ને, પેકેટ ક્યાંયથી તૂટલું નથી ને, પેકેટની એક્સપાયરી ડેટ જોવાની, પેકેટ બરાબર છે. ત્યાર પછી હળવેકથી કાતર વડે, સીઝર વડે ખૂણેથી કાપી અને તમામ ORS નું જે પાવડર છે એ તપેલીમાં ઠાલવવો જોઈએ. એક હાથમાં ચમચી રાખો, એક હાથમાં 1 લીટર પાણીની બોટલ રાખો. ધીમે ધીમે પાણી રેડતા જાઓ અને હલાવતા જાઓ. એક વખત એવો આવશે કે કમ્પ્લીટ ORS એ ઓગળી જશે અને એકદમ ચોખ્ખું દ્રાવણ બની જશે. ચમચી વડે ચાખો. ORS નો સ્વાદ આંસુ જેવો હોવો જોઈએ. જો વધુ ખારો લાગે કે ગળ્યો લાગે તો ORS ફેંકી દેવું જોઈએ અને ફરીને બનાવવું જોઈએ. ORS દ્રાવણમાં કોઈ પણ પ્રકારની અન્ય વસ્તુ ઉમેરવી જોઈએ નહીં. ઢાંકીને રાખવાનું, 24 કલાકમાં વાપરી નાખવાનું. ઓકે, તો અહીં ORS નું દ્રાવણ તૈયાર કર્યા બાદ કેટલી કલાકમાં વાપરવાનું? 24 કલાકમાં. ARI ની દવા, ARI ની સારવારમાં કઈ દવા વપરાય? ARI મીન્સ એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનમાં કોટ્રાઇમેક્સાઝોલ. અહીં મેબેન્ડાઝોલ, આલ્બેન્ડાઝોલ છે એ વર્મ્સ માટે વપરાય. વર્મ્સની સારવાર માટે કઈ દવા વપરાય? તો આલ્બેન્ડાઝોલ. 2 માસથી નાના બાળકોમાં ઝડપી શ્વાસોશ્વાસ કોને કહી શકાય? પ્રશ્ન પૂછાશે. દર મિનિટે 60 કે તેથી વધુ શ્વાસોશ્વાસ હોય તો ઝડપી ગણી શકાય.
2 માસથી 5 વર્ષ સુધીના બાળકમાં ઝડપી શ્વાસોશ્વાસ કોને કહી શકાય? તો દર મિનિટે 40 કે તેથી વધુ હોય 2 માસથી 1 વર્ષથી 5 વર્ષ સુધી 1 વર્ષથી 5 વર્ષ એટલે 12 માસથી 5 વર્ષ, બરાબર. તો 40 કે તેથી વધુ હોય. ત્યાર પછી આવે નીચેનામાંથી પૈકી કયું મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન પ્રીટર્મ કેર વખતે ઓબ્ઝર્વ કરવું જોઈએ? પ્રીટર્મ બેબીની કેર આપણે કરીએ ત્યારે કયું મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન હોય? તો હેમરેજ, મ્યુકસ એસ્પિરેટ, બ્રેન ડેમેજ કે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ? તો મોટા ભાગે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ જોવા મળે. બાળકના શરીરનું તાપમાન કેટલું હોય તો એને તાવ કહેવાય? તો 37.5 સેન્ટીગ્રેડ કે તેથી વધુ તો એને ગરમ શરીર કહેવાય. બાળકના શરીરનું તાપમાન કેટલું હોય તો ઠંડુ પડી ગયું કહેવાય, એટલે કે હાઇપોથર્મિયા કહેવાય? તો 35.5 સેન્ટીગ્રેડ થી ઓછું, 35.5 સેન્ટીગ્રેડ થી ઓછું. અપગાર સ્કોર કયા સમયે એસેસ કરવો જોઈએ? જન્મ બાદ તરત અને 30 મિનિટ પછી, જન્મના 5 મિનિટ બાદ અને 30 મિનિટ બાદ, જન્મના 1 મિનિટ બાદ અને 5 મિનિટ બાદ, અને જન્મના બાદ તરત અને 20 મિનિટ બાદ. તો અહીં સાચો જવાબ આવશે જન્મના 1 મિનિટ બાદ અને 5 મિનિટ બાદ. કેટલા અઠવાડિયે મનુષ્યના ફિટસમાં થાઇરોક્સિન હોર્મોનનું સિક્રેશન શરૂ થાય છે? મિડવાઇફરીનો પ્રશ્ન છે. ચાઇલ્ડ હેલ્થમાં આપણે ફિટસ છે એટલે 24મા અઠવાડિયે થાઇરોક્સિનનું જે સિક્રેશન છે એ ચાલુ થાય, પૂછાયેલો પ્રશ્ન છે. કાંગારૂ મધર કેર શાના માટે મહત્વની છે? તો પાયરેક્સિયા માટે છે, હાઇપોથર્મિયા માટે છે, હાઈ બ્લડ પ્રેશર માટે છે કે રાઇગર માટે? તો અહીં હાઇપોથર્મિયા માટે. 35 સેન્ટીગ્રેડ થી ઓછું તાપમાન થાય તો હાઇપોથર્મિયા કહેવાય, અને આવી વખતે કાંગારૂ કેર ખૂબ જ મહત્વની હોય. નીચેનામાંથી કયા રિફ્લેક્શનથી એડલ્ટ સુધી બદલાતા નથી? કયા રિફ્લેક્શન છે કે જે એડલ્ટ થાય ત્યાં સુધી બદલાય નહીં? બલ્કિંગ, કફિંગ, સ્નીઝિંગ અને ઉપરના તમામ. તો બલ્કિંગ થાય, આંખ પટપટ આવે, મોટું થાય તો પટપટ આવે. કફિંગ, ઉધરસ મોટું બાળક થાય તોય થાય. સ્નીઝિંગ, છીક આવતા કરે તો ઉપરના તમામ. નીચેનામાંથી પૈકી કયો રોગ માતા તરફથી બાળકમાં આવે? મિઝલ્સ, રૂબેલા, મમ્સ, ડિપ્થેરિયા? તો અહીં સાચો જવાબ આવશે રૂબેલા. મિઝલ્સ વેક્સિન એક જ રૂબેલા એવો છે કે જે પ્લાસેન્ટા થ્રુ ફિટસમાં આવી શકે, અને એને પ્રિવેન્ટ કરવા માટે હાલમાં પ્રેગ્નન્સી પ્લાન કરતા પહેલા MMR વેક્સિન આપવામાં આવે છે. મિઝલ્સ વેક્સિન આપ્યા બાદ ઇમ્યુનિટી કેટલા સમય પછી ડેવલપ થાય? તો 11 થી 12 દિવસ પછી ડેવલપ થાય ઇમ્યુનિટી, કારણ કે ઘણી વખત મિઝલ્સ વેક્સિન આપો તો પણ મિઝલ્સ નીકળતા હોય, અને મિઝલ્સ વેક્સિન આપો એટલે હળવા મિઝલ્સ નીકળે, પણ 11 થી 12 દિવસ પછી એની ઇમ્યુનિટી ડેવલપ થાય. નીચેનામાંથી પૈકી કયો રોગ જર્મન મિઝલ્સ તરીકે ઓળખાય? તો ઓફકોર્સ રૂબેલા. નીચેનામાંથી પૈકી કયો રોગ પેરોટિડ ગ્લેન્ડમાં સોજો આવે અને તાવ આવે છે? તો પેરોટિડ ગ્લેન્ડમાં સોજો આવે અને તાવ આવે એને કહેવાય પેરોટિડ ગ્લેન્ડમાં સોજો આવે તો મમ્સ, ગાલપચોડિયું. ન્યૂબોર્ન રિસર્સિટેશન રૂમનું આઈડિયલ ટેમ્પરેચર કેટલું હોય? તો 25 સેન્ટીગ્રેડ થી 27 સેન્ટીગ્રેડ, એટલે કે લેબર રૂમનું જે ટેમ્પરેચર હોય એ રિસર્સિટેશન રૂમનું ટેમ્પરેચર હોય. તો અહીં લેબર રૂમનું ટેમ્પરેચર પણ પૂછે તો 25 સેન્ટીગ્રેડ થી 27 સેન્ટીગ્રેડ જેટલું હોય. યાદ રાખજો. બાળકને ડિપ્થેરિયાનું વેક્સિન આપેલ છે કે નહીં તેના માટે કયો ટેસ્ટ કરવામાં આવે? તો ડિપ્થેરિયા માટે સિક ટેસ્ટ કરવામાં આવે. કેવું આવે? સિક ટેસ્ટ. આફ્ટર ટેસ્ટ ડોઝ છે કોઈ પણ પેનિસિલિન હોય. મોન્ટોક્સ ટેસ્ટ ટીબી માટે હોય. બ્લડ ટેસ્ટ છે ટ્રાય બ્લડ ટેસ્ટ એ એડ્સ માટે હોય. ORS નું કમ્પોનન્ટ NaCl, KCl, સોડિયમ સાઇટ્રેટ એન્ડ સુગર. NaCl મીન્સ સોડિયમ ક્લોરાઇડ, પોટેશિયમ ક્લોરાઇડ, સોડિયમ સાઇટ્રેટ અને સુગર આવે.
ન્યૂબોર્ન બેબીમાં ફિઝિયોલોજીકલ જોન્ડિસ ક્યારે જોવા મળે? તો સાચો જવાબ આવશે બીજા જ દિવસે, જન્મના બીજા જ દિવસે જોવા મળે. બાળકમાં કાર્ડિયાક એરેસ્ટની કેર આપતી વખતે નર્સે કાર્ડિયાક ફંક્શન ચેક કરવા માટે કઈ પલ્સ લેવી જોઈએ? તો કાર્ડિયાક ફંક્શન ચેક કરવા માટે બ્રેકિયલ પલ્સ લેવી જોઈએ. કાર્ડિયાક એરેસ્ટ હોય અને એવી કન્ડિશનમાં આપણે પલ્સ ચેક કરવાની હોય તો બ્રેકિયલ પલ્સ લેવી જોઈએ. ન્યૂબોર્ન રિસક્સિટેશન વખતે દવા દાખલ કરવા માટે આઈડિયલ રૂટ કયો? તો ઘણી વખત બાળકને તાત્કાલિક દવા આપવાની હોય, હજી એનું સેપરેશન કરેલ ન હોય, તો અમ્બિલિકલ વેઇન ઇઝ ધ આઈડિયલ રૂટ ફોર ન્યૂબોર્ન ધ ઇન્ટ્રોડ્યુસ ડ્રગ્સ ઇન ન્યૂબોર્ન રિસક્સિટેશન. ન્યૂબોર્ન રિસક્સિટેશન વખતે બાળકનું વજન 2 થી 3 કિલોગ્રામ હશે ત્યારે કઈ સાઇઝની એન્ડોટ્રેક્યલ ટ્યુબનો ઉપયોગ કરશો? તો ઘણી વખત રિસક્સિટેશનમાં ખાલી અંબુસ બેગનો નહીં પણ એન્ડોટ્રેક્યલ ટ્યુબનો ઉપયોગ કરવાનો હોય. તો ન્યૂબોર્નમાં 3.5 બહુ રેર પ્રશ્ન પૂછાય પણ આપણે માહિતી મેળવવી જરૂરી છે એટલા માટે આ પ્રશ્ન અહીંયા કવર કર્યો છે. તો 3.5 સાઇઝની એન્ડોટ્રેક્યલ ટ્યુબ લેવાની. નીચેનામાંથી પૈકી કયો રોગ વૂપિંગ કફ તરીકે ઓળખાય? તો ઓફકોર્સ પર્ટુસિસ, વૂપ એવો અવાજ આવે એને વૂપિંગ કફ કહેવાય. નીચેનામાંથી પૈકી બાળકની પગમાં અડતા પગને અને આંગળાના પાછળના ભાગમાં વાળે તો એને કહેવાય ડોર્સીફ્લેક્શન. પ્લાન્ટર રિફ્લેક્શન પણ એને કહેવાય. આમ ડોર્સીફ્લેક્શન કહી શકીએ પગના તળિયા. નીચેના પૈકી બાળકના પગના તળિયાને આગળ વાળે તો પ્લાન્ટર રિફ્લેક્શન કહેવાય. આગળ વાળે તો પ્લાન્ટર અને પાછળના ભાગમાં વાળે તો ડોર્સીફ્લેક્શન કહેવાય. પ્લાન્ટર ફ્લેક્શન અને ડોર્સીફ્લેક્શન. સનસેટ સાઇન એ કયા રોગની નિશાની છે? સનસેટ સાઇન, તમને એમ થાય કે સનસેટ સાઇન આવું વળી આપણે ક્યાં આવ્યું? પણ તમે જો હાઇડ્રોકેફેલસનું બાળક જુઓ તો હાઇડ્રોકેફેલસનું બાળક જુઓ તો એની આંખ છે એ આમ પડી જાય અને આમ આપણને એમ લાગે કે દી એને આથમેલો જ લાગે, નીચે જ આંખ હોય તો એને કહેવાય હાઇડ્રોકેફેલસમાં સનસેટ સાઇન જોવા મળે. ન્યૂબોર્ન બેબીનું હિમોગ્લોબિન લેવલ 17 થી 20 ગ્રામ પર ડીએલ હોય. યાદ રાખજો, ન્યૂબોર્ન બેબીનું હિમોગ્લોબિન લેવલ 17 થી 20 ગ્રામ પર ડીએલ. ન્યુનેટલ સીઝરમાં ચોઇસ ઓફ ડ્રગ. ન્યુનેટલ સીઝર એટલે ન્યુનેટલમાં ઘણી વખત ફિટનો પ્રશ્ન થાય, આંચકી આવે, એની સીઝર કહી શકાય. તો એવી વખતે કઈ દવા આપવાની હોય? તો ફિનાબાર્બિટોન. કઈ દવા આપવાની હોય? ફિનાબાર્બિટોન. બધા જ એમસીક્યુ 1 વખત 2 વખત 3 વખત વિડીયો જુઓ. આપણે એક પણ વસ્તુને લેટ ગો કરવી નથી. બહુ સરસ મજાનું ડીપલી તમારા જે કાંઈ તમે ફી ભરો એનું પૂરેપૂરું વળતર તમને મળી રહે એના માટેનો પ્રયત્ન કરવાનો છે. નિયોનેટલ સીઝર માટે નીચેના પૈકી કઈ વિટામિનની ઉણપ જણાય? તો નિયોનેટલ સીઝર એ વિટામિન B6 એટલે કે પાયરોડોક્સિનની ઉણપથી નિયોનેટલ સીઝર જોવા મળે. પૂછાયેલા પ્રશ્નો છે અવારનવાર. એમ્સ, DSSSB, GSSSB, બરાબર, રેલવે, સ્ટાફ નર્સ અને ઘણી વખત ANMમાં પૂછાયેલા પ્રશ્નો છે. તો જોવાનું નિયોનેટલ સીઝરમાં કઈ વિટામિનની ઉણપ હોય? B6. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટના પ્રાઇમરી પ્રિવેન્શન માટે ફોલિક એસિડનો ડોઝ. અવારનવાર પૂછાણો છે. ફોલિક એસિડથી શાનું પ્રિવેન્શન થાય? તો ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. ક્યારે ફોલિક એસિડ આપવાની હોય? તો પ્રેગ્નન્સીના પહેલા ટ્રાઇમેસ્ટરમાં આપવાની હોય. કેટલા ડોઝમાં આપવાની હોય? તો 0.4 મિલીગ્રામ ડેઇલી. જ્યારે બેબીના હેડ અને ટ્રંકનો ભાગ બેકવર્ડ ફોલ થાય ત્યારે કયું રિફ્લેક્શન? મિડવાઇફરીનો ક્વેશ્ચન છે અને એને કહેવાય મોરોસ રિફ્લેક્શન. બરાબર, આ આવશે મોરોસ રિફ્લેક્શન. હેડ અને ટ્રંકનો ભાગ બેક ફોરવર્ડ થાય જ્યારે મોરોસ રિફ્લેક્શન આપણે એકદમ તાલી પાડીએ તો તરત જ બેબીનું હેડ ઉપર આવે અને ટ્રંક પણ ઉપર આવે તો એને કહેવાય મોરોસ રિફ્લેક્શન.
નીચેનામાંથી પૈકી નિયોનેટલ સીઝર થવાનું સામાન્ય કારણ કયું છે? સીઝર એવું આવે એટલે નિયોનેટલમાં આંચકી આવવી એવું તમારે માનવાનું છે. તો હાઇપોક્સિયા ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ફોર નિયોનેટલ સીઝર. બરાબર. હાઇપોક્સિયા મીન્સ કોઈ પણ કારણસર બેબીના બ્રેઇનને ઓક્સિજન ઓછો મળે, પરિણામે સાઇનોટિક લાગે, બ્લુ જણાય તો હાઇપોક્સિયા કહેવાય. તો આ હતા કેટલાક પ્રશ્નો, અને તમામ પ્રશ્નોને વારંવાર જોજો. તમારા તમામ મિત્રોની વિડીયો અંગેની ચર્ચા કરજો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન તમને ઉદ્ભવે તો 9601409876 પર અવશ્ય મેસેજ કરજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.